ચાલો ગાઈસ, તો હવે અમે બનાવશું રસોઈ. ચૂલો કરશું અહીંયા. આજ તો ચૂલે રોટલી ખાવી છે આપણે, ગેસ ની નથી ખાવી. આ તમારે ચૂલો યુઝ કરવો હોય કે નથી કરવો? બે જણા કોઈ આગતા એટલે ખબર હોય ને આપણે કેટલો છે એમાં. कचरा देखो रे बाबा, उसे पत्ते तो देखो कितने सारे. आलू झाड़ू रो ने એટલે તો પાંદડા ખરે ને આ નહીં હો, આ વાળું છે ને એમાંથી પાંદડા બહુ ખરે. મતલબ તમે જોશો ને ઓલા ઢગલામાં તો આ ઝાડવાના જ પાંદડા દેખાય, એટલા પાંદડા. એ પડી ગયો નિહાર આકટ. હજી તો આપણે છે ને આ કરંજનું ઝાડું વાવેલું છે ને, એટલે એમાં ઓછા પાંદડા ખરે, નહીં તો બહુ પાંદડા ખરે. તો એ ગાઈઝ ના વધારે પાંદડા ખરે છે અને એમાં ફૂલે બહુ ખરે છે. બહુ મસ્તીનું ઝાડું એમ છે. અને પેલા આ બાજુ વધારે નમી ગયેલો તો હવે ઓલી બાજુ નમી ગયું, આ બાજુ કાપી નાખી. મહેંદી બહુ મોટી થઈ ગઈ છે. પેલા ઈ દરવાજો આવે ને એની હાર. તો ગાઈઝ અમારી વાડીયામાં આવ્યા હોય ને એટલે તમને થોડાક પાર્ટમાં અમારા વિડીયોઝ જોવા મળતા હશે. કારીગર તો લગભગ અમારી વાડીએ જે અમે એક્ટિવિટી કરતા હોય, અહીંયા શું વાવેલું છે, અહીંયાની થોડી ઘણી ઇન્ફોર્મેશન શેર કરતા હોય, એમ કરીને તમને તમારી સાથે વિડીયો અમે શેર કરી છીએ. તો ક્યારેક 2 કે 3 પાર્ટમાં અમે વિડીયો બધા સાથે શેર કરતા હોય. ત્યારે થાય છે અમારે અહીંયા ચૂલાનું સેટઅપ, અને હું કિચનની અંદર મરી મસાલા ને એવું બધું લઈ આવું, એ બધી તૈયારી કરી લઉં. તો અહીંયા કિચન, અહીં બહાર ચૂલો બની જાય, અને હમણાં લાકડા ને એવું બધું ભેગું કરી લેશે. ત્યાં સુધીમાં આપણે થોડુંક શાકભાજી સુધારવાનું ને એવું કામ કરી લઈ. હા, 3 બેલા. અમારી મમ્મી એકલી બોલે મસાલી મીઠું ખાંડ શું એકલી બોલે. હું પથ્થર કરું છું, હું પથ્થર દેખાડું ને ખાંડ ને મસાલી મીઠું કરે. બધું મસાલી મીઠું ને એવું બધું રેડી કરી લઉં. કરો ભાઈ છે. આટલી બધી ચેર્સ છે અને પ્લસ ખાટલો છે, બીજો ખાટલો પણ છે. તો એને કેમ્પિંગ ચાર્જ કરી. શું કામ? વાય એને બહુ ગમે એટલે અહીંયા જ બેઠા રહીએ. મતલબ આવી રીતના કોઈ બેઠા. એક પેશન ફ્રૂટ મિલા મેરે કો, ઇધર હે છુપ કે ક્યું બેઠા. આ વાળું જાડું બહુ જાડું બધું કાંટા વાળું. કેટલા બધા કાંટા આવ્યો તો એના ફૂલ બી બહુ મસ્ત. અને માર મમ્મી ગાઈઝ આજે ઓલું નાખ્યું હે એટલે હવે કાઢશે જ નહીં. એ હાલે ને તો ઓલું આમ થાય. આમ ફ્લિકર થતું એન્જોય. રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે આપણે. અહીંયા પિયુષ સળગાવે છે ચૂલો. હવે ઓલમોસ્ટ ખાવા આવ્યો છે, ક્યારનો ભઠ્ઠો કર્યો છે. ત્યાં સુધીમાં મેં બનાવી નાખ્યું અહીંયા મરચાનું અથાણું. બોરાવાળા મરચા તૈયાર કરી નાખ્યા છે આપણે. અને હવે સલાડ કટિંગ કરું છું, અને ખુશીબેન સબ્જી કરે છે કટિંગ. લોટ તો હું ઓલરેડી ઘરેથી બાંધીને લાવી હતી, એટલે હવે મારે સીધી રોટલી જ બનાવવાની છે. પણ એક શાક કરવાનું છે ને, તેના માટે ચૂલો તૈયાર થઈ જાય ને પછી તપેલું મૂકી અને તપેલામાં આજે શાક બનાવશું. અને પાપડ શેકી નાખશું. અડદના પાપડ છે, સાથે સલાડ છે, મરચા છે, ડુંગળી છે અને મૂળા છે. અહીંયા હમણાં ઉપાડી આવશું. એન્જોય છે. પર્વ અમારે હમણાં મૂળા ઉપાડતો આવશે. શીખવાનું શું, આમ કરીને કાઢી લેવાનું. તોડી નાખશે ઈ. કેમેરામેન કેટલું કામ કરે ખબર પડી ને? તો પછી નહીં, તને કહું છું. આખો દિવસ શૂટિંગ કરતી હોય, હું તો સાવ ફ્રી ન હોય. તો રેડિયો અત્યારે જો શાક બનાવે છે. વાહ હાય, જો નાખી દીધું ચટણી હળદર. પિયુષભાઈ લસણનું શાક કરો છો કે લીમડાનું શાક કરો છો કે લસણનું લીમડાનું? વાહ
ભાઈ લસણ બારી નાખ્યું તમે બરી છે ને બનાવ બધી મારો વાત નથી એમાં. ફ્લેમ બહુ હાઈ છે નહીં તો ગાઈસ અમારું શાક અહીંયા વઘારાઈ ગયું છે અને હજી અહીંયા એટલે કે એટલું સુધારવું તમારે હાલો હવે આજના કારીગરનું નામ છે ભાઈ પિયુષભાઈ જોડિયા લસણ થોડું બળી ગયું છે 20 જગ્યાથી કાંઈ વાંધો નહીં. ફ્લેમ બહુ હાઈ હતી એટલે ચાલે ને સેલેડ કટ થઈ ગયું છે અને મરચાંનો બરો તમને કીધું એમને નાખી દેવાય. આખી ટાઈમ લેપ્સે હાલ જો આપણું મચરી સબ્જી ઇન પ્રોગ્રેસ છે ગાઈસ અહીંયા મૂળા આવી ગયા છે પરવો છે નાખ્યા જ રાખે હળદર તો બસ લ્યો હવે મસાલો લઈ લેવું જો નથી નાખી ભાઈ જરાક જ નાખી હવે એટલે હું હળદી તો હારી તમારા શરીરનું અંદર બધું અવયવો બધા હારા કરી દે. આમાં મરચી નાખાઈ ગઈ છે ગાઈસ આજે ચટણી વગરનું શાક ખાવાનું છે કારણ કે આની અંદર મરચી નાખી દીધી તો ઓલરેડી એટલું તીખું થઈ ગયું છે તો બરો ગયો છે કોથમરી લેવા માટે હમણાં લઈ આવીશ જોઈ કેવી લઈ આવે જરા કેવી લઈ આવતી જરા કેવી અને પછી આમ કરી નાખે આખી આમ લઈ લેવાની હોય ખાટા નો જોવાનું આમ લઈ લેવાય પછી છે ને બસ હવે તમને છે ને પિયુષ કઈક અલગ જાતનું જ શાક ખવડાવશે. એવું તો હું બનાવી આવું જ બનાવતા હોય પછી. તો ગાઈસ તે શાક થઈ ગયું છે મેં કહીરો પાછી ત્યાં લાકડું આમ મેં હરખું કર્યું એટલે થયો જોતો શાક બનાવ્યું ગ્રીન કલર નું બાકી જોરદાર. ગાઈસ અત્યારે બને છે રોટલી એમાં વણે છે અને અહીંયા શેકાય ક્યાં માયકા ઈધર એ જાડી ને મોટી હો રોટલી સ્પેશિયલ વાડી ની રોટલી જાડી રોટલી હા જાડી રોટલી બનાવે ગ્રીન સબ્જી સ્પેશિયલી હું કહેવાય પણ હજુ માટે ધાણા ગાર્નિશ્ડ વિથ કોરિએન્ડર હા રિપીટ ઓર્ડર આવ્યો એટલે સારું બન્યું એવું કહી આજે છે ને શાક છે ને પિયુષે વિધાઉટ હેલ્પ બનાવ્યું છે નહીતર મને પૂછીને કરતા હોય કે આ નાખવાનું હવે ચડી ગયું ઓલું નાખવાનું બધું પૂછીને કરે મીઠું કેટલું નાખવું આ વખતે વિધાઉટ હેલ્પ એને કરી નાખ્યું શાક અમે બહુ સરસ બનાવ્યું છે મેં ટેસ્ટ કર્યું મારા વખાણ થાય થાય મજા આવે થાય ભાઈ ના રોટલી થાય ભાઈ જેવી મોજ ટ્રાવેલ કરતા હોય ને સિમલા મનાલી જેટલી મોજ આવે ને એટલી જ મોજ અહીંયા આવે છે વાડી તો પાછા એમ નહીં કેતા તમે હું કામ જાઉં છું એમ નહીં જવું પડે બધી જ વસ્તુની વાઇબ લેવાની હોય બધી જ જગ્યા ઘૂમી લેવાની હોય બધું જોઈ લેવાનું હોય જાણી લેવાનું હોય નવું નોલેજ ભેગું કરી લેવાનું હોય બધું હોય સાથે એટલે તો હવે ચાલે છે અમારું લંચ બધાને જમવાનું પતી ગયું અને રેસ્ટ કરવા માંડ્યા સુઈ ગયા છે ઓલી બાજુ પક્ષીઓ સરસ બોલે છે પણ અત્યારે બહુ ઝાઝા વાગી ગયા છે એટલે થોડીક એવી ઝડપ રાખવી જોશે ફટાફટ જમી લઈ ચાલો ગાઈસ હવે વ્લોગને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાઈને